નમસ્કાર ગુજરાત ચૂંટણીના પરિણામો ફટાફટ આવી રહ્યા છે અને જે અપેક્ષિત હતું એના કરતાં તો બહુ જ બધી વસ્તુઓ ઉથલપાથલ થઈ ગઈ છે। સુરતી લાલાઓના મિજાજ પર બહુ બધા સવાલ હતા કે આ વખતે આ ચૂંટણીમાં સુરતી લાલાઓ કોનાથી વધારે પ્રભાવિત થયા અને સુરતી લાલા કરતાં પણ વધારે સુરતમાં વસતા એ સુરતી મૂળ અને સાથે જે સૌરાષ્ટ્રના લોકો છે એમને કઈ કઈ વાતો ગળે ઉતરી, કયો પક્ષ ગળે ઉતર્યો, એ બધા જ પ્રશ્ન હતા। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સીધી લડાઈ હતી। અમુક ચહેરાઓ જે ખૂબ ચર્ચિત રહ્યા, જેમાં મનોજ સોરઠિયાથી લઈને પાયલ સાકરિયા જે મેયર પદના દાવેદાર ગણાતા હતા, પાયલ સાકરિયા જે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતા, મુખ્ય વિપક્ષના નેતા હતા, એ પાયલ સાકરિયાની હાર થઈ છે। વોર્ડ નંબર 16થી એ લડ્યા હતા અને પાયલ સાકરિયા હારી ગયા છે। ત્યાંથી આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। સુરતમાં ખૂબ મહેનત કરવામાં આવી, 27 બેઠકો પણ હવે સુરતમાં એ લાવી શકે એવી સંભાવનાઓ ઓછી દેખાય છે। ભારતીય જનતા પાર્ટી અનેક બેઠકો પર વિજેતા થઈ રહી છે, એક પછી એક, અને કોંગ્રેસ 2 થી 3 બેઠકમાં વિજેતા થઈ એ મોટી વાત છે। એટલે સુરતમાં લોકોએ ત્રીજા પક્ષને, એટલે કે જે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે, એની જગ્યાએ કોંગ્રેસને લોકો પસંદ કરી રહ્યા છે। સુરતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું 5 વર્ષ પછી, એટલે 2021માં કોંગ્રેસની એક પણ સીટ ન હતી, એ કોંગ્રેસે સુરતમાં ખાતું ખોલાવ્યું છે। 2 થી 3 બેઠક પર કોંગ્રેસ જીતી છે। ભારતીય જનતા પાર્ટીએ ત્યાં એમના મુદ્દાઓ અને જે રીતના ત્યાં દ્રશ્યોમાં એવું દેખાયું કે ખૂબ વિરોધ થયો, પણ આંકડાઓમાં એવું નથી દેખાયું। આમ આદમી પાર્ટીએ લાંબી સભાઓ કરી, ગોપાલ ઇટાલિયા ત્યાંના ત્યાં રહ્યા, મનોજ સોરઠિયા ત્યાં હતા। મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા જેવા ચહેરા જેના ઉપર બધાની નજર હતી, એ બંને હારી ગયા છે। સુરતની કમાન જેના હાથમાં હતી એવા ચહેરાઓ હારી રહ્યા છે। એટલે આ વખતે સુરતનું પરિણામ જ્યારે છેલ્લે આપણે જોઈશું ત્યારે બધાને ચોંકાવનારું હશે એવું અત્યારે લાગી રહ્યું છે। પાયલ સાકરિયાની જર્ની જોઈએ તો જ્યારે કશું જ નહોતું આમ આદમી પાર્ટીમાં, ત્યારે આટલા નેતાઓ અમુક જે ચર્ચામાં આવ્યા, જેને ખૂબ વિરોધ કર્યો, ત્યાં અમુક મુદ્દાઓ ઉપર ખૂબ વિરોધ થયો, એ ડ્રગ્સના મુદ્દા હોય કે અલગ અલગ ત્યાંના સ્થાનિક મુદ્દા હોય, એના ઉપર વિપક્ષના નેતાઓએ ખૂબ વિરોધ તો કર્યો, પણ ત્યાં હવે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં ફરીથી આવશે, કેટલી બેઠકો સાથે આવશે એ મોટો પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટી જેટલી બેઠકો હતી એના કરતાં વધુ બેઠક લાવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। કોંગ્રેસનું ખાતું સુરતમાં ખુલવું, આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓનું હારવું, આ બધું જે સંકેત છે કે સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને જવાબ આપી દીધો છે। તમારું આ વિષય પર શું માનવું છે? તમને શું લાગે છે કે સુરતી લાલાઓનો મિજાજ આ વખતે કેવો રહ્યો છે? જો તમે સુરતના છો તો તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની કેટલી બેઠકો આવશે? અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો। ચોથો રાઉન્ડ ચાલી રહ્યો હતો, અમે લોકો અત્યારે નીચે આવ્યા છીએ। આ લોકશાહી છે, લોકોએ જેને મત આપ્યા છે એ જ કોર્પોરેટર છે। અમે સામે જે જીતી રહ્યા છે તમામને અમે શુભકામનાઓ આપીએ છીએ અને 5 વર્ષ પૂરી નિષ્ઠાથી પૂર્ણ ગામની સેવા કરે એવી શુભકામનાઓ આપીએ છીએ। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા લોકોની વચ્ચે આવીશું। લોકોએ વિશ્વાસ શા માટે નહીં મૂક્યો આમ આદમી પાર્ટી? કારણ કે અત્યાર સુધી એક પણ સીટ નથી। હવે એ તો અત્યારે અમને પણ ખ્યાલ નથી, બહારની મને નથી ખબર, પણ હું મારા મત વિસ્તારની વાત કરું તો લોકોએ જે જનાદેશ આપ્યો છે એ બધાએ સ્વીકારવો પડે, અને હું તો સામેવાળા તમામ ઉમેદવારોને ખૂબ શુભકામના આપું છું। પાયલબેન, આ વખતે આમ આદમી પાર્ટીની એક પણ સીટ નથી, પાછલી ટર્મમાં 27 સીટ હતી। અમારા માટે તો સીટ આવી ન આવી 2 નંબરની વાત છે, પરંતુ આ લોકોની સામે, સત્તાના ઘમંડની સામે, અહંકારની સામે મજબૂતાઈથી લડવું એ જ મોટી વાત છે। કેમ કે આપણને સૌને ખબર છે કે છેલ્લા જ્યારથી ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આ લાસ્ટ 2024ની આ ચૂંટણીની અંદર પણ બિનહરીફ કરવા માટેના બહુ કાવતરાઓ કર્યા, ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા, ફોર્મ પાછા ખેંચવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, SIR અંતર્ગત જેટલા પણ અમારા વોટર હતા એને કાપી નાખવામાં આવ્યા, આવા ઘણા બધા કાવતરા કર્યા છે। પણ અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કોઈ પણ કાવતરા કરશો, સત્તાના ઘમંડમાં જે કંઈ કરશો, આવનારા સમયની અંદર લોકો જવાબ આપશે, અને અત્યારે જે પૂર્ણા વિસ્તારના લોકોએ જે જનાદેશ આપ્યો છે એને અમે સ્વીકારીએ છીએ। 5 વર્ષ હજી ખૂબ મહેનત કરીશું અને જ્યાં અમારી કચાશ રહી ગઈ છે એ ફૂલફિલ કરીશું।